જો આ કેટલું સરસ એકદમ કલર બની સરસ, ગયો. એકદમ હા, ફાઇન. એટલે આપણે સ્કિન ને જ્યારે ગ્લો કરવી હોય ને તો તમે ઇનર પણ એવું સરસ ડાયટ લ્યો કે તમારી સ્કિન એટલે ફેશિયલ આપણે ના છે ને કરાવો તો નેચરલ પણ બ્યુટી એમ. નેચરલ પણ સરસ. વાહ, સરસ, બહુ ફાઇન. બેન, મને એમ લાગે છે આજે તમે કંઈક સલાડ સ્ટુડિયોની સ્પેશિયલ રેસીપી શેર કરવાના લાગો છો. આજે તો હું એવી રેસીપી શેર કરવાની છું કે બધા ગર્લ્સ અને વુમન્સને એ રેસીપી બહુ જ ગમશે. તો આજે આપણે એક સલાડ ફેશિયલ બાઉલ, વાવ, કે આપણે બારે તો ફેશિયલ કરાવવા જતા હોઈએ છીએ, પણ તમે શું ખાઈને તમારે સ્કિનને ગ્લો કરી શકો અરે વાહ. અને એને ડેઈલી તમે રૂટીનમાં લંચમાં લઈ શકો. એના માટે મેં એક દહીં લીધું છે. વાહ, જે પ્લેન જ છે, બરાબર. આ દહીં લેવાનું છે. વાહ, એક બાઉલ દહીં છે. એની અંદર આપણે બધા હિમોગ્લોબિન મળે એવા બધા સલાડ યુઝ કરેલા છે. તો એના માટે એક બીટ છે ખમણેલું, એને એડ કરશું. થોડું આપણે અત્યારે વિન્ટર આવે છે તો વિન્ટર ચાલુ છે તો સરસ ગાજર પણ તાજા સરસ મળે છે, એને એડ કર્યા. થોડુંક આપણે દાડમ એડ કરશું. વાહ. આ બધા વસ્તુ આપણે સ્કિન માટે બહુ જ સરસ હેલ્પ કરે આપણી સ્કિનને સારી પણ બનાવવા તમે માટે. નામ જ કેટલું સરસ આપ્યું છે, ફેશિયલ બાઉલ. હા, આ સ્ટ્રોબેરી અત્યારે સીઝન છે હા, તો સ્ટ્રોબેરી કટ કરીને લીધી છે. વાહ, બહુ અને સરસ. જ્યારે પણ આપણે કોઈ પણ રેસીપી બનાવીએ કે ડાયટ બનાવીએ તો એને આપણે લોકલ એન્ડ વોકલને ઇમ્પોર્ટન્ટ આપવાનું. હવે એની અંદર આપણે સ્વાદ મુજબ થોડુંક પિંક સોલ્ટ એડ કરેલું વાહ, છે. સરસ. અને આ મેં સાકરનો ભૂકો રેડી કરેલો છે. તો સાકર આપણે એવોઇડ કરી શકીએ છીએ, બરાબર. પણ તમારે એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો. 2 ચમચી મેં સાકરનો ભૂકો એડ ઈ કરેલો ખડી છે. સાકર જ ને હા, પાછી, હા, એટલે ખડી ઈ સાકર. પણ એટલી વાંધો ન હા. આવે કોઈને. પછી આ બધું આપણે મિક્સ કરી લેશું. સરસ. આને તમે વાવ. ડેઈલી તમારા જમવામાં અથવા તો મોર્નિંગના 10-11 વાગે તમે આ લઈ શકો છો. અને બધી ગર્લ્સને તો આ ખાસ લેવું જોઈએ વાહ. કર્ડ, કે તમે બ્યુટીફુલ પણ આનાથી બની શકો છો અને તમારી હેલ્થ પણ આનાથી બહુ કેલ્શિયમ પણ આમાં એટલું બધું ભરપૂર હોય અને વિટામિન્સ, ફાઈબર, ન્યુટ્રિશન બધું મળે છે. તું કે ને છોટી છોટી ભૂખ તમારી જે હોય હા, એના માટેનું સરસ ફેશિયલ બાઉલ. વાવ, ફેશિયલ બાઉલ. દર્શનાબેન, વાવ. હા, જો આ કેટલું સરસ કલર એકદમ બની સરસ, ગયો. એકદમ હા, ફાઇન. એટલે આપણે સ્કિનને જ્યારે ગ્લો કરવી હોય ને તો તમે ઇનર પણ એવું સરસ ડાયટ લ્યો કે તમારી સ્કિન એટલે ફેશિયલ આપણે ના કે ને કરાવો તો નેચરલ પણ બ્યુટી એમ. નેચરલ પણ સરસ વાહ, રહે. સરસ, બહુ ફાઇન. સંગઠાબેન, જો આપણે એને થોડું આવી રીતે લમ્સને ભાંગવા માટે આનાથી આવે વાહ, વિસ્ક કરી લેશું એકદમ ફાઇન. પણ એટલો સરસ કલર લાગે છે ને કલર જ દર્શનાબેન બહુ કે જલ્દી સરસ. ખાવાનું મન થઈ ગયું. હા, હવે આપણે એને સર્વિંગ માટે આમાં લઈ લેશું. અરે વાહ. તમે આમાં સાકરને એવોઇડ કરી શકો છો. આમ તો બીટ અને દાડમ હા, છે, સ્ટ્રોબેરી છે, એટલે એનો ટેસ્ટ બી એટલો સરસ આવશે. નેચરલ સુગર સ્ટ્રોબેરી આવે ને એટલે એમાં થોડી આવી જ જાય એની રીતે, અને દાડમ પણ છે સાથે, તો એ નેચરલ સુગર એમાં થોડી આપણે આવી ગઈ કહેવાય. વાહ, બહુ સરસ. હવે આપણું આ બાઉલ રેડી છે, એને આપણે ગાર્નિશિંગ કરશું. વાહ, સરસ. ગાર્નિશિંગ માટે આપણે સ્ટ્રોબેરી લીધી છે અને થોડા અખરોટ એમાં એડ કરશું. વાહ, એટલે તો એકદમ હેલ્ધી. હા, થોડા આપણે દાડમ સ્પ્રિંકલ કરશું એની ઉપર. જોઈને જ આપણને ખાવાનું એમ મન થાય કે થઈ જાય એકદમ ને. જલ્દી. તો હજી રાજકોટનું હાર્ટ આપણું હા, સલાડ સ્ટુડિયો. સલાડ સ્ટુડિયો. યસ, આપણે વાવ. એને અહીંયા ગાર્નિશિંગ માટે રાખશું. અને વાહ, ક્યારેક વાહ. કોઈ ગેસ્ટ આવવાના હોય તો પણ આપણે આને રેડી કરીને ફ્રીઝમાં રાખી દીધું હોય ઠંડુ કરવા માટે તો પણ બહુ સરસ લાગે છે. એકદમ ફાઇન, બહુ સરસ લાગે છે. તમારું ફેશિયલ બાઉલ તો બહુ સરસ હતું. હવે વેઇટ લોસ માટે તમે બીજું શું કહેશો? આ અમારી એક સ્પેશિયલ છે કે જેને વેઇટ લોસ ચાલુ હોય ને વેઇટ લોસ કરતા હોય ને, જેને અમે સલાડ મોકલવતો હોય, ઓકે. તો અમારું પીળી મગની દાળનું સલાડ છે, અરે જે વાહ. વેઇટ લોસ માટે બહુ જ ઇફેક્ટ આપે છે અને રિયલી આનાથી વેઇટ લોસ કરવામાં બહુ હેલ્પ મળશે. તો એની અંદર આપણે પીળી મગની દાળ બાફેલી લીધી છે, જેની અંદર થોડું હળદર, મીઠું એડ કરેલા છે. અને દાળને સિંગદાણા છે. કેટલી બાફવી અને શું કરવું એનું નોલેજ હોવું જોઈએ. અને સિંગદાણા આપણે પ્રોટીન માટે ઈ જ હું કહું છું, બહુ એડ સરસ કરેલા એકદમ. છે. હવે એની અંદર આપણે થોડા તલ એડ કરશું. વાહ,
જેનાથી આપણને કેલ્શિયમ મળે છે. થોડા આપણે ગાજર એડ કરશું એની અંદર. વાહ. થોડા આપણે ટમેટા એડ કરશું. અને સલાડ એટલે એવું નથી કે કાચું હોય એને જ તમે સલાડ કહો, બરાબર? સલાડને તમે આ જે છે એ આપણે બોઇલ કરેલું છે, એને કેટલું બોઇલ કરવું, કઈ વસ્તુને સોતે કરવી. રાઈટ. અને આપણે આ કાકડી લીધી છે અને આ ઓનિયન છે, આજે કાચી છે, બાકી એને આપણે સોતે કરીને અંદર એડ કરવાની. અને અત્યારે આપણે કોથમરી બહુ જ સરસ આવે છે, તો આપણે કોથમરીનો યુઝ કરવાનો વધારે, વધારે યુઝ કરવાની. ખાલી ગાર્નિશિંગ માટે નહીં, ખાલી ગાર્નિશિંગ માટે નહીં કરવાની, પ્રોપર એની અંદર કોથમરી જાવી જોઈએ, અડધી વાટકી જેટલી. થોડા આપણે દાડમ નાખવાના. દાડમ ઓપ્શનલ છે, આપણે હોય તો એડ કરશું. એની અંદર આપણે થોડું સોલ્ટ એડ કરશું, સ્વાદ મુજબ પિંક સોલ્ટ. સરસ. એની અંદર થોડું આપણે ઓરેગાનો એડ કરશું. અને સ્પાઇસી માટે ઓપ્શનલમાં આપણે થોડા ચીલી ફ્લેક્સ એડ કરવાના, તમારે જોઈએ તો, બરાબર? હવે આપણે આને મિક્સ કરી દેશું. તો એ બહુ ઇઝી અને ક્વિક રેસીપી છે આપણી આ વેટ લોસ માટેની. બસ આવી રીતે આને મિક્સ કરી દેવાનું છે. તો આપણું આ વેટ લોસ બાઉલ રેડી છે. હવે એને આપણે સર્વિંગ માટે લેશું. તો આપણે આને હવે આ સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે. આ વેટ લોસ માટેની સ્પેશિયલ રેસીપી છે સલાડ સ્ટુડિયોની. અને તમે આને ઓર્ડર પણ કરી શકો છો. એટલે આપણે પાર્ટી કે એવું કઈ હોય ધારો કે, તો સ્પેશિયલ ઓર્ડર એ તમે એવી રીતે લઈ નાખો, કરી લ્યો. વાહ, બહુ સરસ. તમે જ્યારે કોઈ કિટી પાર્ટી ઘરે રાખો યા કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમે હેલ્ધી સલાડ ઓર્ડર કરી શકો છો. કારણ કે હવે બધા બહુ જ હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે એટલે. પણ આ બધું પ્રી ઓર્ડર હોય છે, એટલે તમારે થોડું વહેલું બુક કરવું પડે. ફાઇન. આની ઉપર મેં આ સુગર ફ્રી ચટણી, ફુદીનો, કોથમરી અને ગ્રીન ચીલીની બનાવેલી છે. એકદમ ફ્રેશ સુગંધ જ એટલી સરસ આવે છે એની. અને એની અંદર આપણે ઉપર થોડું લેમન એડ કરશું. વાહ. તો આપણું રેડી છે આ વેટ લોસ બાઉલ. વાહ, બહુ સરસ. થોડું કોથમરીથી આપણે પાછું એને ગાર્નિશ કરી દઈએ તો આપણું રેડી છે. સરસ. જંખનાબેન, આપણે હવે રેપ બનાવશું. અરે વાહ. જે હેલ્ધી રેપ કહેવાય, કે આપણે બ્રેડને અવોઇડ કરવી હોય કે કોઈ પણ ઓલા જે મેંદાના રેપ આવે એના બદલીમાં આપણે જુવારની જે રોટી છે એમાંથી આપણે રેપ બનાવશું. તો આને પહેલા આપણે એક ગ્રીન ચટણી લગાવશું જે સુગર ફ્રી છે, કોથમરી ને ફુદીના વાળી છે. અને બાળકોને ભાવે એના માટે આપણે એમાં થોડું પનીર મૂકશું, બરાબર છે? એક આપણે ટીકી મૂકશું એમાં. અને એની ઉપર જો આપણે અલગ અલગ આ બધું રેડી રાખેલું છે, આપણના જે ચોઈસનું હોય, કેમ સબવેમાં જઈને આપણને ચોઈસ મળે છે, રાઈટ, એવી રીતે આપણે આમાં થોડું બહુ સરસ બીટ નાખશું. એટલે છોકરાઓને જે ભાવતી હોય એ વસ્તુ પણ આપણે આમાં એડ કરીએ અને જે ન હોય એને એવોઇડ કરીએ. વાહ, બહુ સરસ. અને થોડું આપણે ગાજર મૂકશું એની ઉપર. થોડા આપણે સ્વીટ કોર્ન એમાં એડ કરશું. અને થોડી કાકડી પણ એમાં એડ કરી દઈશું આ રેપમાં. વાહ. આને તમે આવી રીતે પણ બાળકોને અથવા તો ઘરમાં આપણે કંઈ પાર્ટી હોય તો આવી રીતે રેડી કરીને અને તમે નોનસ્ટિક પેન ઉપર ગરમ કરીને અને રાઉન્ડ કરીને રેપ તરીકે લઈ શકો છો. હવે આપણે એક બીજો રેપ બનાવશું જેની અંદર આપણે ડીપ યુઝ કરેલું છે. તો આપણે આ બીટનું ડીપ એમાં લગાવવાનું છે. અને આપણે સેન્ડવિચ નામ પણ આપી શકીએ આ રેપને. રાઈટ. હેલ્ધી આપણે જવની સેન્ડવિચ. હવે પહેલા રોટલી બનાવી લેવાની, બરાબર છે? પછી એની અંદર આપણે એક ટીકી મૂકશું જે આપણે સ્વીટ કોર્ન સકરિયામાંથી બનાવેલી છે. ઓકે, વાહ. સકરિયામાંથી સ્વીટ પોટેટો. સ્વીટ પોટેટોની છે. વાહ. એની અંદર આપણે જે પનીર બનાવેલું છે ઘરે હબ્સ વાળું એને મૂકશું. એની અંદર થોડા આપણે સ્વીટ કોર્ન એડ કરશું. વાહ. એની ઉપર આપણે થોડા ટોમેટો એડ કરશું. અને આમાં થોડી આપણે ઓનિયન એડ કરશું. વાહ, બહુ સરસ. અને બીટનું છે એટલે આપણે બીટ આમાં યુઝ નથી કરતા. બીટનું ડીપ તો આપણે લગાવેલું છે એટલે ગાજર. વાહ, બહુ સરસ. આપણે ગાજર મૂકી દેશું અને થોડા આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું જેનાથી થોડી સ્પાઇસીનેસ આવે. અને એને ઓર હેલ્ધી કરવા માટે આપણે કેલ્શિયમથી ભરપૂર થોડા તલને સ્પ્રિંકલ કરશું, બરાબર? તો
તો આપણું આ સેકન્ડ રેપ પણ રેડી છે અને આને Wow. રેપ તરીકે યુઝ કરો, તમે પરાઠા તરીકે યુઝ કરી શકો, અને જો તમારે આને સેન્ડવિચ તરીકે પણ યુઝ કરવું હોય તો ઉપરથી પાછી હા. એક ચટણી કે કંઈ લગાડીને કે હા આમ તો કરી તમે આને દેવાની. હા ચટણી પણ આપણે લગાવીએ, હમ ચટણી સાથે પણ સારું લાગશે. એટલે આને બેયનો ટેસ્ટ ને બધું deep આખું ને, કોમ્બિનેશન બહુ ફાઇન લાગશે. વાહ. તો એક આ કલરફુલ ડીશ થઈ ગઈ કે જે હમ. આપણા બધા કલર પેટમાં જવા જોઈએ, ગ્રીન ને હા. વેજીટેબલ્સ પાછી હેલ્ધી એમ. હેલ્ધી. હા તો જો આપણું આ રેપ આખું રેડી છે અને એને આપણે સેન્ડવિચ બનાવી હોય તો હવે આપણે આને વાવ, ઉપર આમ બહુ કરી ફાઇન. અને આને તમે ટોસ્ટરમાં ટોસ્ટ કરવા માટે મૂકી શકો વાહ, છો. બહુ સરસ તો આજના આપણા રેપ પણ રેડી છે, જે વાહ. આપણે જવમાંથી બનાવેલા છે. બનાવેલા છે. બહુ સરસ. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને અમારા એપિસોડ ગમ્યા હોય તો તમે એને લાઇક કરજો, શેર કરજો, અને નેક્સ્ટ તમારે કઈ રેસીપી જાણવી છે અથવા તો તમારે હેલ્થ ટોક ઉપર કયા ટોપિક ઉપર સમજવું છે તો એના માટે તમે જરૂર યુટ્યુબની ચેનલ સલાડ સ્ટુડિયોને લાઇક અને શેર કરજો પ્લીઝ. થેન્ક યુ ઓલ. થેન્ક યુ.